અમદાવાદ શહેરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોલામાં ભુવાએ 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું। ધાર્મિક વિધિના નામે ભુવાએ સગીરાને શિકાર બનાવી છે। ભૂત પ્રેતનું વળગણ હોવાનું કહી અને વિધિના નામે શોષણનો આક્ષેપ છે। સગીરા અને પરિવારને આર્થિક સ્થિતિ સુધારવાની લાલચ આપી હતી। વિધિના બહાને સગીરાને ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ થયો છે। નરાધમ ભુવા ચંદ્રકાંત ઉર્ફે ચંદેશ પંચાલની પોલીસે ધરપકડ કરી છે। નરાધમ ભુવો ચંદ્રકાંત પંચાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ ઘાટલોડિયા, રામોલ, માંડલ અને સોલામાં પણ તેની સામે ગુના નોંધાઈ ચૂક્યા છે। તો અમદાવાદમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનો આ ચોંકાવનારો કિસ્સો અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદના સોલા વિસ્તારમાં ભુવાએ 15 વર્ષની સગીરા પર અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મ આચર્યું છે। આખો મામલો શું? જે ખાસ તો જે પ્રકારે સોલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો જે ચોંકાવનારી ઘટના જે સામે આવી હતી તેમાં સોલા પોલીસ દ્વારા જે ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ પંચાલ નામના ભુવાની ધરપકડ કરવામાં આવી છે। આ ભુવા જે છે તે સગીરાને ભૂત ઓળખવાની વિધિના બહાને તેને પોતાના એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ ભુવાની વિધિના બહાને માતા પિતાને પણ બહાર મોકલી દીધા હતા અને સગીરાને ચેપી પીણું પીવડાવીને અદબેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આજે ચંદ્રકાંત પંચાલ જે નામનો જે ભુવો છે તે ખૂબ જ કુખ્યાત છે। અગાઉ પણ તેની વિરુદ્ધ ઘાટલોડિયા, સોલા, માંડલ સહિત જુદા જુદા વિસ્તારની અંદર આ જ પ્રકારે ભુવા બનીને મોડસ ઓપરેન્ડથી લોકોના પૈસા પડાવવા અને તેમની સાથે આ પ્રકારનું કૃત્ય કરવાને લઈને ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આ કેસમાં પણ જે સગીરા છે તેની સાથે 3 થી 4 વખત દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા માતા પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે તે મામલે તપાસ કરતા આરોપી દ્વારા માતા પિતાની પણ આર્થિક સ્થિતિ ખરાબ હોવાના નામે તેની પાસે સોનું છે અને તે આર્થિક સ્થિતિ સુધારી શકશે તેવા પ્રકારની વિધિના બહાને પણ સગીરાને સાથે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે। હાલ તો આરોપી ચંદ્રેશ પંચાલની ધરપકડ કરવામાં આવી છે। તેની વિરુદ્ધ અન્ય કેટલા ગુના આચર્યા છે અને તેને આઈએમઓથી કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે તે મુજબ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।